આજની ધર્મકથા. પ્રણામ. પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય નીતિશ્રીશ્વરજી મહારાજા સિપોર ગામની અંદર એમનું આ ઉજવણું અને એ ઉજવણા બાદ રાજનગર તરફ એમનો વિહાર. સંવત 1955. સંવત બોલવાનું કારણ એ છે કે બહુ મહત્ત્વનું વર્ષ, કારણ કે આજે ઘટના સાહેબે એ સમયે લીધી એ ઘટના આપણા બધા માટે બહુ ઇન્સ્પાયરિંગ છે. એટલીસ્ટ અત્યારે વર્તમાન સમયમાં તો સાહેબનો એ જે દૃષ્ટિકોણ હતો એ બહુ જ જરૂરી અને એપ્લિકેબલ થતો એવું લાગે. સાહેબ રાજનગર પધાર્યા અને ત્યાં હરગોવિંદદાસ નામના ભાઈ કે જે શ્રાવકોની અંદર ઘણા વિદ્વાન કહી શકાય અને તત્વપ્રેમી, એ સાહેબ પાસે પધાર્યા. સાહેબને પૂછ્યું કે સાહેબ, આપ ચોમાસામાં સૂત્રનું વાંચન કરવાના છો? એટલે સાહેબે કીધું કે વિચાર છે, પણ પછી જેવા ભાવી ભાવ. અને ત્યારે હરગોવિંદદાસ એમ કહે છે કે સાહેબ કૃપા કરીને કરો, કારણ કે ઘણા બધા ભાઈઓને લાભ થશે અને અહીંયા એવો જિજ્ઞાસુ વર્ગ બહુ મોટો છે. સાહેબ કહે છે કે વાત સાચી છે, પણ જો સૂત્રની વાંચના ચાલુ કરીશ ને તો પછી દરરોજ 5-7 કલાક આપવા પડશે અને તો જ ઘણા સૂત્રોની વાંચના થઈ શકશે, નહીં તો મૂળ સૂત્રોનું વાંચન એ પૂરું નહીં થઈ શકે. અને આ હરગોવિંદદાસભાઈ તો કહે છે કે સાહેબ, આ આખો દિવસ અમે આપવા તૈયાર છીએ. અને હવે આ જીવનનો કેટલો ભરોસો? મૂળ સૂત્રની વાંચનાઓ આમ પણ ક્યાં બહુ વિશેષપણે સાંભળી શકાય એવી સ્થિતિમાં છીએ. એટલે સાહેબ, આવા ઘણા બધા તત્વપ્રેમી વ્યક્તિઓ હું બધાને ભેગા કરીશ, પણ આપ સૂત્રની વાંચનાઓનો દોર શરૂ કરો. બીજે દિવસે સાહેબે વ્યાખ્યાનમાં જાહેરાત લીધી અને વાંચના શરૂ થઈ. રોજની 7થી 8 કલાકની સાહેબની વાંચના. ચોમાસું થઈ ગયું, ચોમાસા પછીના ઘણા દિવસો થવા લાગ્યા, તેમ છતાં આ વાંચના રોજની કન્સિસ્ટન્ટલી 7થી 8 કલાકની વાંચના એ 1955ના રાજનગરના ચોમાસામાં સાહેબ દ્વારા થઈ. કુલ 39 જેટલા મૂળ સૂત્રોનું વાંચન સાહેબ કરી શક્યા. બહુ મહત્ત્વની ઘટના એટલા માટે કે આપણી બહુ દીર્ઘ પરંપરામાં છેલ્લા કેટલાક સમયને જ બાદ કરી દઈએ તો આપણે ત્યાં શ્રાવકોમાં પણ બહુશ્રુત જેને કહી શકાય, વિદ્વાન કહી શકાય અને તત્વના સાંગોપાંગ જાણકાર કહી શકાય એવા શ્રાવકો આપણે ત્યાં ઠેર ઠેર જોવા મળતા. અત્યારે પંડિતજીઓ જે મહેસાણા વગેરેથી ભણીને આવ્યા હોય, એના સિવાયના રૂટિનમાં શ્રાવકો જે વ્યાખ્યાન સાંભળતા હોય, એમાં તત્વના જાણકાર શ્રાવકોની સંખ્યા આજે કોના સંઘમાં કેટલી? આ બહુ મોટો પ્રશ્ન છે અને દુઃખદ પણ પ્રશ્ન છે. કારણ કે આજે શ્રાવકોની અંદરમાં સૂત્ર ભણવાની વાતો, એનું ચલણ કેટલું વધ્યું હશે એ ઈશ્વર જાણે, પણ તત્વને જાણનારી વાતો એવો વર્ગ તો અત્યારે બહુ મોટા પાયે સપાટો બોલાઈ ગયો હોય એવી સ્થિતિમાં અત્યારે આપણે છીએ. આમ જોવા જઈએ ને તો અત્યારની પરિસ્થિતિ આપણને અત્યંત દયનીય લાગે. અત્યંત. સામાન્ય અને ચીલાચાલુ વાતો સાંભળવાવાળા વર્ગની આપણે ત્યાં એક જબરદસ્ત જમાવડો અત્યારે આપણને દેખાય. દરેક જગ્યાએ વ્યાખ્યાન સાંભળવાવાળા વ્યક્તિઓનો તાંતો બહુ સારી વસ્તુ છે, પણ ઉપર ઉઠવાની વાત આવે જરાક તત્વની, તો ત્યાં આપણી પાસે એ વર્ગની બાબતમાં બહુ જ મોટી કંગાળિયત કદાચ દેખાડવાનું ચાલુ થાય. કોઈ મહાત્મા તત્વ માટેના જ વર્ગો શરૂ કરે તો કેટલા જણને રસ પડે એ બહુ મોટો પ્રશ્ન. આ સામાન્ય વાતોનો જે બહુ મોટો વર્ગ છે, જેને જોઈને આપણે આનંદિત થઈએ છીએ, કે જેને જોઈને આપણને લાગે છે કે વાહ, બહુ સરસ, એ વર્ગથી શાસન ચાલશે તો કેવું ચાલશે ને કેટલું ચાલશે? કારણ કે આ વર્ગમાં મેજોરિટી બહુધા વર્ગ એવો નીકળશે કે જેને સાંભળવું ગમે છે. પછી એ સાંભળવામાં જે આવ્યું
એનું પાલન, એનું આચારમાં કન્વર્ઝન કરવું, એની માન્યતા દ્રઢ કરવી, એને વળગીને રહેવું, એને એના નિયમનમાં જવું, એનો પક્ષપાત ઊભો કરવો, આવું કોઈ હોમવર્ક એને જરૂરી લાગતું જ નથી. સાંભળવું. અને એના કારણે તકલીફ એ થાય છે કે આજે પરિસ્થિતિ એવી આવીને ઊભી રહી કે મહાત્માઓ એ શ્રાવકોના કામ જે હતા પહેલાં, એ કામો કરવામાં હવે એમણે એક્ટિવ થવું પડે છે. મને પણ કદાચ થવું પડતું હશે. પ્રચાર. આપણો ધર્મ પહેલેથી આચાર અને વિચાર સંપન્ન સાધુઓનો છે. પ્રચાર સંપન્ન સાધુઓ એ પ્રચાર કરે, પણ એમની બધી મર્યાદાને પકડીને કરે. પ્રચાર માટે આ નીતિસુરી મહારાજ સાહેબના જીવનમાં, શાસન સમ્રાટના જીવનમાં આપણે કેટલું જોયું. આનંદસાગર મહારાજ, બુદ્ધિસાગર મહારાજ આમ ઢગલાબંધ જગ્યાઓએ ચાતુર્માસ કરવા માટે વિહારો કરે, પરમાત્માના શાસનના પ્રચાર કરે, પણ સાધુતાની મર્યાદાને અકબંધ રાખીને, એમના ચારિત્ર લેવાના આશયને અકબંધ રાખીને. આજે માઇક વગેરે સિસ્ટમો, ડિજિટલ મીડિયા સાથે અટેચ થવાવાળી સિસ્ટમો કે જે સાવધ્ય પ્રવૃત્તિઓ, આ બધામાં પણ જે એને લઈને બેઠું છે એવો શ્રાવક વર્ગ, એનું ઇન્વોલ્વમેન્ટ અતિશય ઘટવાના કારણે આજે ગુરુ ભગવંતોએ પણ એ દિશામાં મને પણ એક્ટિવ થવું પડ્યું છે. આ એક બહુ કડવું સત્ય છે. શ્રાવકોની જો ટીમ તૈયાર થાય અને એ લોકો આવા પ્રચાર વગેરેના કાર્યો સંભાળી લે, પરમાત્માનું શાસન જયવંતું છે. કદાચ જરૂર પડે તો આ જીવન એના પરિવારને સાચવવાની જવાબદારીઓ જો આ શાસન લઈ લે તો આ કાર્ય ખરેખર બહુ વ્યવસ્થિત રીતે થાય. કારણ કે જે ડિજિટલ મીડિયાનો યુગ છે, એ ડિજિટલ મીડિયાની જાણકારી એ મહાત્માઓનું કાર્ય નથી. ઇસ્કોન વગેરે સંસ્થાઓ, આ બધા લોકો આગળ પોતાના જ જે હરિભક્તો વગેરે કે પોતાના જ જે ઘણાય ધર્મીઓ, એના જ છોકરાઓને સારામાં સારા પગારે ઉપાડી લે અને પછી એ લોકો પાસે એ લોકો પ્રચારનું કામ કરાવે. એને જે રિઝલ્ટ જોવા મળે, આલા ગ્રાન્ટ રિઝલ્ટ હોય. આપણે ત્યાં આપણો જૈન વર્ગ, આપણા યુવાનો જે લોકો ડિજિટલ મીડિયાની અંદર સારામાં સારા લેવલ ઉપર પહોંચ્યા હોય, એ લોકોનું શાસન માટે ઇનપુટ કેટલું? તો કે કાંઈ નહીં. આપણે બધી જગ્યાએ પ્રોફેશનલ્સને હાયર કરતા થઈ ગયા. એ પ્રોફેશનલ્સ જૈનો હોય? તો કે ના, એવું જરૂરી નહીં. આવી સ્થિતિમાં આપણે કેમ આવીએ? આપણે આપણા લોકોને તૈયાર કરીએ, તત્વના જાણકારો બનાવીએ, તો કાલે ઉઠીને એ સંઘના કામમાં આગળ વધશે તો પણ પરમાત્માના મૂળભૂત જે તત્વો છે એનાથી વિપરીત તો નહીં કરે. આ વિચારધારાની ખરેખર બહુ જરૂર છે. પુણ્ય ચંદ્રશેખર મહારાજ સાહેબે જ્યારે પર્યુષણા પર્વની અંદર શ્રાવકોને તૈયાર કર્યા હતા જવા માટે, પ્રખર વિરોધ થયો હતો એ સમયે પણ સાહેબ એક ટેક લઈને બેઠા હતા અને સંપ્રતિ મહારાજા વગેરેના દ્રષ્ટાંતો સાહેબ વારંવાર આપતા કે એમણે આવા શ્રાવકો તૈયાર કર્યા હતા અને અનાર્ય ભૂમિઓ અથવા દૂરના પ્રાંતો કે જ્યાં વિશેષપણે મહાત્માઓ નથી વિચરણ કરી શકતા, એ ક્ષેત્રોને સાચવવા માટે એમણે અનહદ પ્રયત્ન કર્યો છે. અને એના કારણે જ પરમાત્માનો ધર્મ આટલા વખત સુધી પણ ત્યાં ટકીને રહ્યો છે. આજે સરાક જાતિના લોકો માટે કેટલો સરસ પ્રયત્ન મહાત્માઓ દ્વારા થઈ રહ્યો છે. કેટલાક મહાત્માઓ ભેખ લઈને વર્ષોથી બેઠા છે, વર્ષોથી. કેટલો બધો શ્રાવકોનો વર્ગ પણ એ દિશામાં આગળ વધે છે. આ બાજુ કેટલાક અજૈન ગામોમાં પણ અજૈનોને જૈન બનાવવાના કાર્યની અંદર કેટલાક મહાત્માઓ જબરદસ્ત રીતે એમાં આગળ વધી રહ્યા છે. આમ બહુ સરસ કામો છે, આનંદ છે, પણ એની સંખ્યા બહુ નાની છે. જે હોવી જોઈએ એના કરતાં ઘણી નાની છે. શ્રાવકોનો વર્ગ જો આમાં ભળી જાય અને એ લોકો પોતાનું જીવન આમાં સમર્પિત કરી શકે, એ રીતની વ્યવસ્થા જો તંત્ર અહીંયા આપણે ત્યાં ઊભું થાય કે ક્વોલિટેટિવ શ્રાવકો એને પંડિતો બનાવીને આપણે પ્રચાર માટે મોકલીએ, તો ગુરુ ભગવંતોને એટલીસ્ટ ઘણી બધી જે વસ્તુઓ મને કરવી કે સ્વીકારવી પડી છે, એમાંથી એટલીસ્ટ એ લોકો પોતાની જાતને વ્યવસ્થિતપણે એમાંથી આબાદ રીતે એમાંથી દૂર રાખી શકે.
મૂળ સૂત્રની વાંચના જે પૂજ્ય નીતિસુરી મહારાજે કરી 39 જેટલા, એ આ બહુ સુંદર મજાનો એક ઇન્સ્પિરેશન અને એક આઈડિયલ માઇલસ્ટોન લેન્ડમાર્ક કહી શકાય એવી ઘટના કે એમણે શ્રાવકોને બહુશુદ્ધ કરવા માટે કેટલી મહેનત કરી. દિવસના 7-7, 8-8 કલાક શ્રાવકોની પાછળ મૂળ સૂત્રની વાંચનાઓ વગેરે આપવું, એની સમજણો આપવી, એમને તૈયાર કરવા. આવું કાર્ય આટલા પ્રભાવક અને આટલા બિઝી શેડ્યુલવાળા આટલા મોટા ગજાના આચાર્ય ભગવાન એમના દ્વારા એ સમયે થવું, મહાત્મા દ્વારા, એ ખરેખર વંદનીય કૃત્ય છે. આજે પણ જે પ્રમાણે શિબિરો વગેરે ચાલે છે, લોકો ધ્યાન તરફ વળતા જાય છે, આ બધામાં એક ક્ષેત્ર આપણાથી બહુ જ દૂર થતું જાય છે. તત્વપ્રિયતા, મૂળ તત્વો જે છે પરમાત્માના શાસનના, એને સૂત્રો સાથે ભણવા. તત્વોને અર્થ સાથે ભણીએ આનંદ છે, પણ સૂત્રના અન્વયે ભણવા. આવા શ્રાવકો તૈયાર કરવા અને એમને પ્રચાર અર્થે બહાર મોકલવા, સો ધેટ ગીતાર્થની નિશામાં તૈયાર થયેલા એ વ્યક્તિઓ એ એટલીસ્ટ જે પણ પ્રવૃત્તિ કરે એ માન્ય અવસ્થાની રહે. આવી રીતે નીતિસુરી મહારાજે એમના રાજનગરના ચાતુર્માસની અંદર શ્રી સંઘ ઉપર અનહદ ઉપકાર કર્યો. પરિશ્રમ એટલો બધો લઈ પણ બહુ સરસ કાર્ય સાહેબે કર્યું. મહાત્મા પાસે જે મળવા આવે એમની પાસે સાહેબ પોતાનો ક્યારેક બળાપો રજૂ કરે કે આજે જૈન સમાજની પરિસ્થિતિ કેવી છે. લાખો અને કરોડોની સંખ્યામાં રહેલો જૈન સમાજ એ આજે ઘટીને કેટલી નાની સંખ્યામાં આવી ગયો, અને એ એટલી અમથી સંખ્યામાં પણ ન એકતા છે, ન સંગઠન છે, અને ન સમાજની ઉન્નતિ માટેની કોઈ યોજના છે. જૈન સંઘની પ્રતિષ્ઠા આજે પણ ઘટતી જાય છે. અંદરનો કુસંપ વધતો જાય છે. સમાજની છિન્ન ભિન્નતા વધતી જાય છે, અને ધર્મ, પ્રેમ અને સંપની ભાવના જગાવવાવાળા લોકો પણ ઘટતા જાય છે. નીતિ વિજયજી મહારાજની આ બળતરા એ સમયની જે આજે પણ એટલી જ પ્રસ્તુત છે, એટલી જ. સાહેબનું રાજનગરનું આ ચોમાસું થયું, ત્યાં વડનગરના શ્રાવકો પધાર્યા. સાહેબને કીધું કે સાહેબ કૃપા કરીને આપ ત્યાં પધારો. ત્યાં પ્રતિભાશાળી ગુરુ ભગવંતોનો બહુ મોટો દુકાળ છે સાહેબ, અને જોગ ન હોવાના કારણે લોકોની શ્રદ્ધા ઘટતી જાય છે અને ધર્મથી વિમુખ થતા જાય છે. સાહેબને એવું લાગ્યું કે આ વાત શ્રદ્ધેય લાગે છે, કારણ કે શ્રાવકો શ્રદ્ધેય છે. તો સાહેબે એમ કીધું કે સારું, એમની ધર્મભાવનાની વૃદ્ધિ થતી હોય તો ચોક્કસપણે હું વિહાર કરીને ત્યાં આવીશ. અને સાહેબ ધર્મ પ્રચારની ભાવના જે છે સાહેબની, એ આ લોકો લઈને ગયા અને ત્યાં જઈને જણાવ્યું. સાહેબ અમદાવાદથી વિહાર કરીને વડનગર પધાર્યા. ત્યાંના લોકોને બહુ આનંદ થયો, ઠાઠમાઠથી એક સામૈયું થયું. વ્યાખ્યાનમાં બહુ સરસ ભીડ જમા થવા લાગી. લોકો તત્વનો સારી રીતે લાભ લેવા લાગ્યા. પણ આ ચોમાસાની અંદર એક અલગ ઘટના બની. એ ચોમાસામાં ગામની અંદર કોલેરાનો વ્યાધિ એ પૂરજોશમાં ફાટી નીકળ્યો. સેંકડો લોકો કોલેરાના ત્રાસમાં, રોગમાં સપડાવા લાગ્યા. કેટલાક લોકો ગામ છોડીને ભાગવા લાગ્યા. ગામની અંદર ત્રાસનું અને ભયનું વાતાવરણ સર્જાવા લાગ્યું. મહારાજજીએ જાણ્યું અને એમણે પ્રવચનની અંદર એક આખો પદાર્થ વડનગરની અંદર લીધો. આજે પણ વડનગરના ઇતિહાસની અંદર વડીલોને કે વડનગરના મોટા વ્યક્તિઓને આ તમે પૂછો તો આ પ્રસંગ 100% એમના મગજમાંથી, મોઢામાંથી નીકળશે. કારણ કે આ વડનગર માટે એક બહુ માઇલસ્ટોન અને પરમાત્માના શાસનની એક બહુ મોટી પ્રભાવનાનું આ કાર્ય એ એક સમય થયું હતું. સાહેબે પ્રવચનની અંદર આ પદાર્થ લીધો કે તમારા ગામમાં કોલેરાનો વ્યાધિ ફાટી નીકળ્યો છે. તમે બધા હેરાન પરેશાન છો, તમને પણ મૂંઝવણ થતી હશે, પ્લસ તમને તો અમારી ચિંતા થતી હશે કે અમે આટલા વિનંતી કરીને સાહેબને અહીંયા બિરાજમાન કર્યા અને સાહેબને કંઈ થઈ જાય તો. આવું ચિંતા તમને પણ થતી હશે, એ પણ હું સમજી રહ્યો છું. પણ તમે આ એક વસ્તુને ચોક્કસપણે માનજો, પૂજ્યશ્રીના ઉદ્ગારો, કે જૈન ધર્મના પ્રતાપે તમારો એક પણ જળનો કોઈ વાળ પણ વાંકો નહીં થાય. આપણા પરમાત્માના શાસનના આરોગ્યના નિયમો એટલા બધા પ્રબળ છે કે જો એનું પાલન થાય તો કોલેરા શું, કોઈ પણ રોગ તમારી નજીક નહીં જ આવે. અને સાહેબે બહુ સરસ ભાષાની અંદર, બહુ સરસ પ્રેઝન્ટેશન મોડની અંદર આ વાતોને વહેતી મૂકી કે જો ઉકાળીને પાણી વાપરવાનો નિયમ એ તો આપણે ત્યાં પહેલેથી જ છે. અને
ઠંડી વસ્તુ તો ખવાય જ નહીં, એ પહેલેથી આપણા શાસ્ત્રોમાં કીધેલી જ છે. જે કોલેરાને કે રોગોને આમંત્રણ આપે એવા જે કેટલાક નિયમો, ઠંડુ ખાવું વગેરે. દૂધ પણ પીવું તો બહુ ઉકાળીને પીવું, કારણ કે કાચા દૂધની અંદર જમ્સ સખત હોય છે, સખત. તો કાચું દૂધ ન વપરાય, વ્યવસ્થિત ઉકાળેલું દૂધ હોય એ જ વપરાય. અને ભરપેટ જમવું એ પણ રોગને નિમંત્રણ આપવા જેવું છે. એટલે ઉણોદરી વ્રત જે આપણે ત્યાં કીધો છે એ જો કરવામાં આવે તો એના કારણે શરીરની પાચન શક્તિની અંદર વધારો થાય, શરીરનો કચરો નીકળી શકે અને શરીર રોગમુક્ત બની શકે. એટલે ઉણોદી વ્રત રાખવું. વાર તહેવારે ઉપવાસ, આંબીલ વગેરે જે બની શકે એ કરવું. બહારની વસ્તુઓનો સદંતર ત્યાગ કરવો. અને જે રોગનું ઘર કહેવાય એવા રાત્રિ ભોજનનો પણ ત્યાગ કરવો. પચકાણ કરવા, આવા સુંદર સરળ પરમાત્માની પૂજા વગેરે કરવી, આવા સુંદર ને સરળ નિયમો નીતિ વિજય મહારાજે એ સમયે લોકોને આપ્યા. આપણને લાગે કે આ બધું તો બધી ખબર છે. આ વખતે હમણાં કોરોના આવ્યો તો આપણને કેટલી બધી આવી વાતો આવી કે પરમાત્માના શાસનની અંદર મુપત્તિનો ઉપયોગ, અષ્ટપળના મુખકોશનો ઉપયોગ કીધો છે, તમે અત્યારે માસ્કનો ઉપયોગ કરો છો. પરમાત્માના શાસનની અંદર કોઈને પોતાના કપડાં પણ આપવા નહીં, આવી સ્ટ્રિક્ટ વાતો છે ઓરા સંબંધી. તો એ વાતો આજે પણ આપણને સમજાય છે. સોશિયલ ડિસ્ટન્સિંગના નામે આપણે લોકોની સાથેનો પણ જે વ્યવહાર હતો એ વ્યવહારના પણ આપણે ફિઝિકલ ડિસ્ટન્સિંગમાં આવી ગયા. કેટલી બધી આવી વાતો કે જે વાતો આપણને એવું લાગે કે પરમાત્માના શાસનમાં તો પહેલેથી જ છે. તો એવી બધી વાતોને સહજ રીતે એમણે મૂકી અને એ વાતોની સાથે એમણે પોતાની શુભતાને પણ મૂકી. અને વડનગરનો ઇતિહાસ એ વાતનો સાક્ષી છે કે આખો વડનગરના ગામના અને આજુબાજુના લોકો પ્રબળ આશ્ચર્યમાં ગરકાવ થયેલા હતા કે કોલેરાના એ જબરદસ્ત આક્રમણની અંદર એક પણ જૈન ધર્મ પાળતા વ્યક્તિનું મૃત્યુ થયું નહીં. સંવત 1956ની આ વાત. નોટ અ સિંગલ કેઝ્યુઅલિટી જૈનની. સાહેબનો પ્રભાવ કેવો, સાહેબની ઉપસ્થિતિની અસરો કેવી, સાહેબની વાણીનો જાદુ કેવો. સાહેબ બોલ્યા, લોકોએ પાડ્યું અને પરિસ્થિતિ એવી થવા લાગી કે જૈનોમાં મરણ નથી થતા આવું ખબર પડતા હવે ગામના અજૈન લોકો પણ પૂજ્યશ્રી પાસે આવવા લાગ્યા, એમની પાસે વાસક્ષેપ કરાવવા લાગ્યા અને એમના મુખેથી જે નીકળે એ નિયમો અને વ્રતો લેવા તૈયાર થવા લાગ્યા. પરમાત્માનું શાસન કેવી જાહો જલાલીવાળું. આપણને એમ લાગે કે એક પવિત્ર વ્યક્તિ કેટલા લોકોનું ભલું કરી શકે. આજે લોકોને ભલું કરવાની ઘેલછા આપણામાં છે, પણ પવિત્ર બનવાની ઘેલછા ક્યાં છે? આપણને આપણી બધી જ અપવિત્રતાને ઊભી રાખી અને શાસન પ્રભાવનાઓ કરવી છે. કઈ રીતે થશે? જ્યાં સુધી માનસિકતામાં આપણી પવિત્રતા, આશય શુદ્ધિ, આચાર સંપન્નતા, વિચાર સંપન્નતા આ આચાર નથી આવતા ત્યાં સુધી પ્રચારને યોગ્ય આપણે કઈ રીતે થશું? નીતિ વિજય મહારાજ સાહેબ આવો પ્રચાર કરી શક્યા કારણ કે એમનામાં વિચાર સંપન્નતા હતી, એમનામાં આચાર સંપન્નતા હતી. તો આ એક વડનગરની અંદર સાહેબના કારણે સર્જાયેલો એક બહુ મોટો ચમત્કાર કે એક પણ જૈનના ઘરની અંદર આ કોલેરાના કારણે કોઈ મૃત્યુ થયું હોય કે કોલેરાનો કેસ પણ આવ્યો હોય એવું પણ ન બન્યું. આ એમના ચોમાસાની એક બહુ મોટું એમનું પરિણામ. ચાતુર્માસ પૂર્ણ થયું, ઉમતા વગેરે ગામો તરફ વિહાર કર્યો અને ત્યાંથી વિહાર કરી પાછા પાટણ પધાર્યા. ત્યાં ફરી પાછો એક સરસ મજાનો ભવ્ય મહોત્સવ થયો. ત્યાંથી એમને ખબર પડી કે સુરતની અંદર શ્રી સિદ્ધિવિજયજી મહારાજ એ ભગવતી સૂત્રના જોગમાં બેઠા છે. તો સાહેબ સુરત ગયા પાટણથી. એ જોગમાં બેઠેલા મહાત્માને સહાય કરવા માટેનો એમનો જે ભાવ વયાવચનો, એ ભાવ કેવો પ્રબળ હશે. આપણે વિચાર કરીએ અલગ સમુદાયના મહાત્મા છે, કોઈ જવાબદારી લઈને બેઠેલા નથી અને તેમ છતાં એ સમયના મહાત્માઓની અંદર કેવો સદભાવ, કેવી જબરદસ્ત એકબીજા પ્રત્યેની લાગણીની ધારા હશે કે સિદ્ધિવિજય મહારાજ સાહેબ જોગ કરે છે તો ચાલો એમની વ્યાવચ માટે હું જાઉં. તો છેક પાટણથી સુરત ગયા
અને સુરતમાં 1957નું ચોમાસું થયું. અને ત્યાર પછીથી જે ડાયાભાઈને એમણે વિજાપુર વગેરેમાં સ્થાનોમાં ભણાવેલા એ ડાયાભાઈની દીક્ષા થઈ અને એમનું નામ પૂજ્ય દાન વિજયજી મહારાજ સાહેબ થયું. છાણીનો સંઘ આવ્યો. એ છાણીના સંઘની અંદર વિજાપુરવાળા વાડીલાલભાઈ અને હુકમાજી બંનેને દીક્ષા આપી અને મુનિ વીર વિજયજી મહારાજ અને મુનિ હર્ષ વિજયજી મહારાજ એ રીતે એમના નામ પડ્યા. ત્યાંથી વિહાર કરીને સાહેબ હવે બરોડાના રૂટે દાહોદ થઈ રાજગઢ, ધાર અને માંડવગઢની યાત્રા મધ્યપ્રદેશ તરફ વિચાર્યા. ઇન્દોર ગયા અને ઇન્દોરમાં માસકલ્પ કર્યો. અને માસકલ્પ કરવાના કારણે ત્યાં એટલી બધી ધર્મની વૃદ્ધિ થવા લાગી લોકોના જીવનની અંદર કે લોકો જેવા જેવા સાહેબ જાય એ તરત જ એમના ચરણે બેસી જતા અને જાણે આ સાનિધ્યની હૂંફ મેળવવામાં એ પોતાના ભવનો થાક ઉતારી દેતા હોય એટલી સરસ મજાની શાંતિ અને પ્રશાંતિનો અનુભવ કરતા. દીક્ષા વગેરે થઈ. શાસનના અને સંઘના અનેક કાર્યો થયા અને એમ ગામ ગામ, શહેર શહેર એ સાહેબ બધાનું અપૂર્વ સન્માન લેતા થતા હતા. અને એવા સમયે પુખરાજજીભાઈ નામના એક શ્રાવક સાથે સાહેબની કેટલીક વાતો થઈ અને એના કારણે મૂર્તિ પૂજાને લગતો સાહેબનો એક આખો દૃષ્ટિકોણ ખુલ્યો અને એનો એક સરસ મજાનો અંજામ એટલે કે પરિણામ પણ એનું સરસ આવ્યું. એ બધી વાતોને આવતીકાલે સંવેદીએ. જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.